તમે સોમનાથથી દર્શન કરી નીકળી ગયા છે તુલસીશ્યામ જવા માટે। અમે લોકો તુલસીશ્યામ જતા જતા વરસાદ બહુ આવી ગયો, જોઈ શકો છો તમે। પહોંચી ગયા અમે। અહીંયા તો જંગલ બહુ મોટું છે, તમે જોઈ શકો છો। અહીંયા તેવી સુમસાન જગ્યા છે અને અહીંયાથી અમને આગળ જાણવા મળ્યું કે અહીંયા સિંહ, ચીપરા એવું બધું બહુ છે, એટલે તમે લોકો કાચ બંધ કરીને તમે શાંતિ બેસજો અને અવાજ નહીં કરતા। અહીંયા તો ગાડીઓ, અમે તો હજી ત્યાં પહોંચ્યા ત્યાં અમને આ પ્રાણી જોવા મળ્યું। શું તમને લોકોને ખબર છે આનું નામ શું છે? તો મને કોમેન્ટમાં જરૂર કહેજો। કુંભ એ એક પ્રાચીન કાળથી છે અહીંયા તો ગરમ પાણી જ હોય છે। આપણે કયા મંદિરે જવાનું? હવે આપણે ત્યાં ચડીએ 601 દાદરા છે, તો આપણે એને પાર કરીને માતાજીના દર્શન કરવા જઈએ। ચાલો હવે આપણે જઈએ, દાદા ચડીએ। જોવો ઓહો, અમે તો તેટલા બધા ઉપર આવી ગયા। જો ઓલું મંદિર તેટલું નાનું લાગે છે અહીંયાથી। હવે તો અમે પાછા ચડવા માંડ્યા, એટલી સીડીઓ મેં તેટલી 50 નથી ચડી, ત્યાં તો મારી હા નીકળી ગયો। હવે અમે લોકો પહોંચી ગયા ઉપર, શાંતિ થઈ। હા, હવે ભગવાનના દર્શન કરીને નીચે ઉતરીએ। પહોંચી ગયા અમે બીજા મંદિરે। આ જે મંદિર છે તે મેઇન છે તુલસીશ્યામ, ઓલું મંદિર હતું રૂક્ષ્મણી માનું હતું। શું તમારે ભગવાનના દર્શન કરવા છે તો કરી લો। ચાલો ચાલો ચાલો। ઓહો, અહીંયા તો કેટલી બધી ભીડ છે, આમાં ભગવાનના દર્શન કઈ રીતે કરવા? અમે તો જેને ગયા હતા ત્યાં અમને ખબર પડી આરતીનો સમય થઈ ગયો, અમે બેસી ગયા આરતી કરવા। જમી લીધું, હવે અમે જઈએ છીએ અમારા રૂમમાં। પહોંચી ગયા અમે અમારા રૂમમાં। જોઈ શકો છો હું તૈયાર થઈ ગઈ છું। હવે અમે જઈએ બહાર ફરવા માટે। બેસીને જઈએ છીએ બહાર બીજે ફરવા માટે। હવે અમે લોકો પુરાવે છે સીએનજી, આપણને ભૂખ લાગે, ગાડીને પણ ભૂખ લાગે જ ને। જોવો શું થયું, અમે તો જે દેવ પહોંચ્યા હતા ફરવા માટે ત્યાં તો ખબર પડી વરસાદે તો બધું રહેલ મહેલ કરી નાખ્યું। જોઈ શકો છો તમે, પાણી તેટલું ભરાઈ રહેલું છે, આમાં અમારે દીવ કઈ રીતે જવું? લોકો આવી ગયા છે જમવા બપોરનું।
પણ અત્યારે તો 2 વાગી ગયા છે તોય ભૂખ તો લાગી છે. બપોરે 12 વાગે જ ન થાય છે, તો હવે અત્યારે થાય હોટલમાં. મને તો ચોકલેટ બહુ ભાવે એટલે મેં ચોકલેટ લીધી. હવે અમે લોતા જઈએ છીએ પ્રાણી સંગ્રહાલય સફારી પાર્કમાં. ત્યાં સિંહ મળે તો અમારે સિંહ જોવા હોય તો અમે સિંહ જોવા જઈએ છીએ. શું તમારે જોવા છે? ચલો હવે આપણે એન્ટર થઈએ. જો આપણા સ્વાગત માટે સિંહ ઉભો. જો આપણને નમસ્તે કરે. હવે જો હવે આપણે ટિકિટ લેવા જવાનું. મસ્ત છે આ લોકો જો. बहुत ચાલે છે. આપણે ફોટા પાડવાના. અમે ટિકિટ લઈ લીધી છે, જઈ શકો છો. હવે આપણે જઈએ બસમાં, એની અંદર બેસીને આપણે સિંહ જોઈએ. ચલો આપણે હવે બસમાં બેસવા જઈએ હાલીને. બહુ બધું હાલવાનું છે, આપણે હાલીને બસમાં બેસવું, પછી આપણે સિંહ જોવા જવાનું છે. હું તમને સાથે સાથે લેતી જાઉં. અમે લોકો બસમાં બેસી ગયા છીએ. હવે અમે અંદર જવા માટે રેડી છીએ. અમે જોવા માટે સિંહ રેડી છે. શું તમારા લોકોને સિંહ જોવા છે? તો ચાલો મારી સાથે વિડીયોમાં. અમને તો કાંઈ જોવા નથી મળતું. શું તમને આમાં ક્યાંય દેખાય છે? તો મને કોમેન્ટમાં જરૂર કહો. જોઈ શકો છો અમને સિંહ દેખાઈ ગયો છે. તેવી દ્રહાડો મારે છે તે તમે જુઓ. અમને લોકોને હરણ જોવા મળ્યા. અમે બધા બહુ બધા પ્રાણી જોઈને હવે અમે જઈએ છીએ બીજે. વરસાદ આવ્યો ને અને પાણી તો ફૂલ ભરાઈ ગયા છે આ શહેરમાં. તો અમે
ચાલો તો આવ્યા છે ખોડિયાર મંદિરે વડોદરા. સરોત્રા ખોડિયાર માના મંદિર. ચાલો હવે આપણે જઈએ. ઓહો, અહીંયા ખોડિયારમાંના મંદિર બાજુ તો બહુ મોટો ડેમ છે, તેમાંથી કેટલું બધું પાણી આવી રહ્યું છે. પાણી કેટલું ભરાયેલું છે. અમે માતાજીની પ્રસાદી મને તેવું લાગે છે, મને બધા સાવા મહિના મને હવે નીંદર આવી રહી છે. નીંદર આવવા માંડી. વિડિયો શૂટિંગ ના છે જો માતાજીનો લેવાય. ભણવામાં હોશિયાર કરજો કયા હવે હું ઈચ્છા માંગુ છું કે હું યુટ્યુબર બનું. અમે લોકો આવ્યા છીએ અમારા ગામડાના ઘરે. અમારા ગામડાના ઘરે જો પેલા 6 મહિનાથી બંધ હતું, ત્યારે જો અમારે ત્યાં ગામડાના ઘરે કેટલું બધું ઘાસ ઉગી ગયું સમજો. ઘર તો હવે ખેદાન મેદાન થઈ ગયું છે, જોઈ શકો છો.
ઓલી સાઈડનો એરિયો છે ને એમાં બધું બેડ ને એવું હતું, હવે કાંઈ છે નહીં, પૂરો ખાલી અંદરની રૂમમાં ને એમ હશે. આ રહ્યું જો અમારું બધું બહારનો સામાન. જો આ રહી અમારી ટીવી. અમારી ટીવી અહીંયા બહુ નાનું, અમારે જોવાવાળું અહીંયા કોઈ નહીં. આની પછી હું બ્લોગ બનાવી શકતી નહીં, કારણ કે હું ભૂલી ગઈ હતી કે બ્લોગ બનાવવાનો છે. મારો બ્લોગ અધૂરો છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.